એસટી એસસી અને ઓબીસી સમાજની દીકરીઓને શાળાએ ચાલતા ન જવું પડે તે માટે સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ આપવામાં આવે છે। પરંતુ આ સાયકલો સામે ભૂતકાળમાં પણ સવાલો ઉઠ્યા હતા, કારણ કે કેટલીક જગ્યાઓ ઉપર ભંગારની હાલતમાં આ સાયકલો જોવા મળી। ત્યારે આજે દીકરીઓને મળતી આ સાયકલનો પ્રશ્ન વિધાનસભામાં ઉઠ્યો। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે છેલ્લા 2 વર્ષમાં સરસ્વતી સાયકલ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને સરકારે સમયસર સાયકલ આપી નથી અને સાયકલ કેમ ભંગાર જેવી થઈ ગઈ તેના અંગે અમિત ચાવડાએ શું આક્ષેપો કર્યા છે અને સરકારે આ મામલે શું ખુલાસો કર્યો છે, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સરસ્વતી સાયકલ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને સમયસર સાયકલ આપતી ના હોવાના અને કેટલાક હિતકારોનું હિત સાચવવાનો સરકાર પર વિપક્ષે આક્ષેપ કર્યો હતો। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે છેલ્લા 2 વર્ષમાં સરસ્વતી સાયકલ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને સમયસર સાયકલ સરકારે નથી આપી। જો સરકારને ગ્રામ્ય વિસ્તારની દીકરીઓની ચિંતા હોય તો શાળા પ્રહોત્સવ દરમિયાન જ સાયકલનું વિતરણ કરી દેવા જોયું હતું, પરંતુ કોઈ ચોક્કસ માનીતી કંપનીને લાભ આપવા માટે આ બધું થઈ રહ્યું છે। સાયકલ ખુલ્લા મેદાનમાં સડી રહી છે, સાયકલને કાટ લાગી ગયો તો પણ તેનું વિતરણ ન થયું। સરસ્વતી સાધના યોજના, જેના હેઠળ એસસી એસટી અને ઓબીસી સમાજની દીકરીઓને શાળાએ જવા માટે સાયકલ સહાય આપવામાં આવે છે અને શાળાની શરૂઆત જૂન મહિનામાં થાય છે, જ્યારે પ્રવેશોત્સવ પણ થાય છે અને દીકરીઓને જૂન મહિનામાં જ સાયકલ મળી જવી જોઈએ, જેથી તે પહેલા દિવસથી જ સાયકલ લઈને શાળાએ જતી થાય। પણ સરકારે દીકરીઓને બદલે પોતાની માનીતી એજન્સીઓની ચિંતા કરી છે। સાયકલની ખરીદીનું કૌભાંડ ચાલે છે અને થોડા પૈસાની લાલચ માટે સાયકલ ખરીદીની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને જેના કારણે વિલંબ થઈ રહ્યો છે। સાંભળો આક્ષેપ કરતા અમિત ચાવડાએ શું કહ્યું। આજે ગુજરાત વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની પ્રશ્નોત્તરીમાં સરકારના મંત્રી અને સરકાર લાજવાના બદલે ગાજી રહ્યા હતા। એક તરફ સરસ્વતી સાધના યોજના અમલમાં છે, જેમાં એસસી એસટી અને ઓબીસી સમાજની દીકરીઓને શાળાએ જવા માટે સાયકલ સહાય આપવામાં આવે છે। આમ તો વર્ષની શાળાની શરૂઆત જૂન મહિનામાં થાય, પ્રવેશોત્સવ યોજાય છે, દીકરીઓને સાયકલ આપવાની હોય તો જૂન મહિનામાં એમને સાયકલ મળી જવી જોઈએ, જેથી કરીને પહેલા દિવસથી એ સાયકલ લઈને શાળા સુધી જઈ શકે। પણ આ સરકાર એ દીકરીઓની ચિંતા નથી કરતી, એમની માનીતી એજન્સીઓ કેવી રીતે કોન્ટ્રાક્ટ મેળવે એની ચિંતા કરે છે અને ચિંતા કરવામાં આખી સાયકલ ખરીદીની પ્રક્રિયામાં ખૂબ મોટો વિલંબ થયો। વર્ષ 2023-24ના વર્ષની સાયકલ આપવાની થાય તો જૂન 2023માં સાયકલ આપવી પડે, એના બદલે પોતાની માનીતી કંપનીઓને ટેન્ડર મળે એટલા માટે જે શરતો નક્કી કરવાની હતી એ શરતો નક્કી કરવામાં વિલંબ થયો। સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ અને આદિજાતિ વિભાગ તરફથી આ સાયકલો ખરીદવા માટે ગ્રીમકોને ઇન્ડિયન મોકલવામાં આવે। લગભગ 3.5 લાખ જેટલી સાયકલો ખરીદવાની થાય અને એના માટે જે એજન્સી નક્કી કરવાની હતી એની પ્રોડક્શન કેપેસિટી અચાનક 6 લાખ હોવી જોઈએ એવી શરત નક્કી કરવામાં આવે। અનેક લોકો દ્વારા વાંધો લેવામાં આવ્યો કે આ 6 લાખની કેપેસિટી કરવાથી કોમ્પિટિશન ઘટશે, સરકારને ઓછા ભાવે સારી સાયકલ નહીં મળી શકે। પણ એમને તો માનીતી કંપનીઓને લાભ આપવો હતો એટલે બધાનો વાંધો વિરોધ ગ્રાહ્ય રાખ્યા સિવાય ટેન્ડર કરવામાં આવે છે। ટેન્ડરમાં જે રીતે કંપનીઓ દ્વારા ભાવ ભરાય છે ને એમાં જે L1 કંપની આવે છે એ L1 કંપની સાથે નેગોશિએશન થયા પછી જે ગ્રીમકો દ્વારા એનો રિપોર્ટ કરવામાં આવે છે કે એસપીસી એટલે કે પરચેસ કમિટી છે, સ્પેશિયલ પરચેસ કમિટી,
એના દ્વારા નેગોશિએશન દરમિયાન જે બાબતો ધ્યાનમાં આવે છે કે આ L1 કંપની દ્વારા જે સ્પેસિફિકેશનની જે ગુણવત્તાની સાયકલ રાજસ્થાનમાં ને પશ્ચિમ બંગાળમાં સપ્લાય કરવામાં આવી હતી એ જ સાયકલ ગુજરાતમાં વધારે ભાવથી આપવામાં આવે છે. અને એ કમિટીના કહેવા મુજબ એ કંપની દ્વારા રાજસ્થાનમાં જે ભાવ આપ્યા હતા એના કરતાં ગુજરાતમાં 587 રૂપિયા પ્રતિ સાયકલ વધારે ભાવ કોટ કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં જે ભાવ આપવામાં આવ્યા હતા એના કરતાં ગુજરાતમાં 425 રૂપિયા વધારે ભાવ કોટ કરવામાં આવ્યો છે. એટલે ગ્રીમકો ને કમિટી એમ કહે છે કે આ નેગોશિએશન વખતે એ L1 કંપની દ્વારા ભાવ વધારો કેમ છે એ અંગેનું કોઈ યોગ્ય જસ્ટિફિકેશન આપી શકેલ નથી. એટલા માટે આ સાયકલ માટેનું જે ટેન્ડર કરવામાં આવ્યું છે વર્ષ 23-24 માટેનું એ રદ કરવું જોઈએ એવો ગ્રીમકો દ્વારા 11/3/2024 રોજ પત્રથી જાણ કરવામાં આવે છે અને ટેન્ડર રદ કરવાની મંજૂરી માંગવામાં આવે છે. અને ટેન્ડર રદ કર્યા પછી નવી પ્રોસેસ કરવા માટેનું પણ કેવી રીતે રીટેન્ડર કરવું, ગ્રીમકો કઈ શરતોથી કરે એની વિગતો સાથે સરકારને જાણ કરવામાં આવે છે. પણ સરકારમાં બેઠેલા લોકોને તો માનીતી કંપની જોડે સેટિંગ થઈ ગયું હતું કે એક સાયકલે 500 રૂપિયા વધારે લેવા અને એવી લગભગ 1,70,000 સાયકલ લેખે ગણે તો લગભગ 8.5 કરોડ રૂપિયા પ્રજાના ટેક્સના વધારાના આ કંપનીને સરકારને તો આપવા હતા જ, કારણ કે ક્યાંક કમિશન સેટ થઈ ગયું હતું. માનીતી કંપની હતી, ક્યાંક બોન્ડ આપતી હશે કે ફંડ આપતી હશે, એટલા માટે આ ગ્રીમકોની ટેન્ડર રદ કરવાની ભલામણો સ્વીકારવામાં આવતી નથી. ત્યાર પછી જ્યારે કંપની દ્વારા સાયકલો ની પૂર્તા એટલે કે ઓર્ડર આપીને આપણને સરકારને આપવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે, ત્યારે સરકારની થર્ડ પાર્ટી એજન્સી એટલે EQDC લેબ છે જે ગાંધીનગર ખાતે આવેલી લેબ દ્વારા એની ચકાસણી કરવામાં આવે છે. તો એ લેબના રિપોર્ટમાં આવે છે કે જે સ્પેસિફિકેશન IS સ્ટાન્ડર્ડ હતા એ મુજબની સાયકલ આ સપ્લાય કરવામાં આવી નથી. સાયકલની જે ફ્રેમ હોય એ ફ્રેમ IS સ્ટાન્ડર્ડ મુજબની હોય છે નહીં. એટલે હલકી ગુણવત્તાવાળી સ્પેસિફિકેશનમાં નક્કી થયા કરતાં જુદા સ્પેસિફિકેશનવાળી સાયકલ સપ્લાય થઈ છે એટલે સ્વીકારી શકાય નહીં. અને એના કારણે સાયકલો જિલ્લા વાઇઝ આવી ચૂકી હતી પણ સરકારના વિભાગો અને અધિકારીઓ કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતા, કારણ કે આ તો હલકી ગુણવત્તાવાળી સાયકલ છે. 500 રૂપિયા વધારે આપ્યા તો એ કમિશન સેટ ક્યાં કરવાનું, તો ગુણવત્તામાં કરવાવાળી આ સાયકલ છે. એટલે લાંબા સમય સુધી આ સાયકલો દરેક જિલ્લામાં ખુલ્લામાં પડી રહી, વરસતા વરસાદમાં પલળી, કાટ ખાઈ ગઈ, ભંગાર હાલતમાં થઈ ગઈ. વારંવાર અમે એના તપાસ માટેના કાગળો લખ્યા. ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું કે ગ્રીમકો દ્વારા ટેન્ડરની પ્રક્રિયા વખતે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા અને એ મુજબ બીડના જે ભાવ આવ્યા છે એ રાજસ્થાનમાં મળેલા ભાવ કરતાં 587 રૂપિયા અને પશ્ચિમ બંગાળમાં મળેલા ભાવ કરતાં 425 રૂપિયા વધુ છે. તે બાબતે એવલન કંપની દ્વારા જસ્ટિફિકેશન આપવામાં આવ્યું હતું કે યોગ્ય રીતે તે જણાતું નથી, એટલા માટે યોજાયેલી બેઠકમાં બીડ રદ કરવા માટે સરકારની મંજૂરી મેળવવા માટેનો પત્ર લખવામાં આવ્યો. તેમ છતાં સરકાર બીડ રદ કરતી નથી અને એ જ કંપનીને ઓર્ડર આપવામાં આવે છે. ગરીબ દીકરીઓ માટેની યોજનામાં ખરીદાતી સાયકલ એમાં 10 કરોડ જેટલો ભ્રષ્ટાચારમાં CM ઓફિસની સીધી સંડોવણી અને સૂચનાથી કંપનીને ઓર્ડર અપાયો અને મોટા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા તેવો આક્ષેપ અમિત ચાવડાએ લગાવ્યો. તો બીજી બાજુ સરકારે પણ સાયકલ મુદ્દે સ્પષ્ટતા કરી છે અને દીકરીઓને સાયકલ આપવામાં શા માટે વિલંબ થયું તે અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપતા કહ્યું કે નિર્ધારિત કરેલા ધારાધોરણ મુજબ ચુસ્તપણે જળવાઈ રહે તે માટે ટેકનિકલ અને ફિઝિકલ ઇન્સ્પેક્શનને વધારે વિસ્તૃત કરવામાં આવ્યું. તે ઉપરાંત ખૂબ વધારે વરસાદ વરસતા સાયકલોમાં લાગેલા કાટને દૂર કરવા કલર કોટિંગ કરી તેને પુનઃ નવી સ્થિતિમાં લાવીને સાયકલ આપવી વધુ યોગ્ય હોવાથી વહીવટી કારણોસર સાયકલ વિતરણ પ્રક્રિયામાં વિલંબ થયો.
એટલું જ નહીં, આવનાર સમયમાં સાયકલ સમયસર મળી રહે તે રીતે આખી સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 5 વર્ષમાં ધોરણ 9માં અભ્યાસ કરતી ગુજરાતની 7,93,122 દીકરીઓને સાયકલ આપવામાં આવી છે. આમ સાયકલ મુદ્દે વિપક્ષે કૌભાંડના આક્ષેપ લગાવ્યા તો બીજી બાજુ વિપક્ષના સવાલો ઉપર સરકારે સ્પષ્ટતા કરી છે. આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને